સેક્ટર વાઇઝ અગર જો હું વાત કરું છું તો સેક્ટર્સમાં ઓલમોસ્ટ સરકારી બેંકને છોડીને તમામ સેક્ટર્સમાં આજે આપણને સારી એવી વેચવાલી અહીંયા ઓવરઓલ જોવા મળી રહી છે. નો ડાઉટ એફએમસીજીમાં પણ અત્યારે આપણે જુઓ એફએમસીજી અને મેટલ્સ આ બંનેમાં નીચલા સ્તરે એક સારી એવી રિકવરી અત્યારે આપણને જોવા મળી રહી છે. સરકારી બેંક્સ ખાસ કરીને ફોરેન ઇન્વેસ્ટર્સના ઇન્વેસ્ટમેન્ટની એક અપેક્ષાને કારણે કરીને આજે આપણને અહીંયા એક સારી એક આઉટ પરફોર્મ પ્રદર્શન ઓવરઓલ અહીંયા અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. બીજી તરફ ઓટો, એનબીએફસીસ, આઈટી, રિયલ્ટી આ તમામ સેક્ટર્સ જે છે ત્યાં આપણને સારી એવી દબાણ સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરશું તો ખાસા સિમિલર આપણને જોવા મળી રહ્યા છે. 1333 જેવા કાઉન્ટર્સ છે જ્યાં ખરીદારી છે, ડિક્લાઇન તરફ 1330 જેવા કાઉન્ટર્સ છે જ્યાં અત્યારે આપણને વેચવાલી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તમે એનો એક ગ્રાફ જોશો તો ધીરે ધીરે આપણને એક સિમિલર અહીંયા જોવા મળી રહ્યું છે. પરંતુ હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, નો ડાઉટ માર્કેટની સિચ્યુએશન અત્યારે ભલે અત્યારે એક થોડીક નેગેટિવાઇઝ આપણે જોઈ રહ્યા છે, પરંતુ ઓવરઓલ અગર ન્યૂઝ બેઝ પર આધાર રાખીશું તો હવે ઇન્ડિયા અને યુએસ વચ્ચેના રિલેશન જે છે તે સંબંધો પણ હવે થોડા અહીંયા આપણને સુધારતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ટ્રેડ ડીલને લઈને પણ જે આઉટકમ કેવું આવશે ખબર નથી, પણ ત્યાં પણ એક અપેક્ષા પોઝિટિવ જોવા મળી રહ્યું છે. પરંતુ અગર નેગેટિવ ફેક્ટર અહીંયા ખાલી એક જ આપણને જોવા મળી રહ્યું છે એ છે જીઓપોલિટિકલ ટેન્શન અને બીજી તરફ છે ખાસ કરીને ડોલર રૂપી, જેમાં પણ આપણે એક નરમાશ જોઈ રહ્યા છે. પરંતુ જીએસટી નો ડાઉટ જીએસટીને લઈને કદાચ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે ઓવરઓલ માર્કેટમાં જોયું, પરંતુ હવે એ ફેક્ટર અહીંયા ઓછું દેખાઈ રહ્યું છે. તો આ સિચ્યુએશનને તમે માર્કેટને કેવી રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. સો અગર આપણે ડિસ્કસ કરી લઈએ ગ્લોબલ માર્કેટથી, તો જે લાસ્ટ વીકમાં આપણે જે ફેડના આઉટકમ જોયેલા અને ગઈકાલનું જે સ્ટેટમેન્ટ હતું ફેડના ગવર્નરનું કે ક્યાંય ને ક્યાંય હવે એ લોકો રેટ કટના તરફ જઈ રહ્યા છે અને ફર્ધર રેટ કટ હવે જે આવશે એ પ્રોબેબલી વિધિન 1 or 2 મંથ્સમાં હજી બી ફર્ધર રેટ કટ આવવાના યુએસ તરફથી ચાન્સીસ છે. જે આપણે ગઈકાલના ફેડ ગવર્નરનું આપણે સ્ટેટમેન્ટ સાંભળ્યું એના હિસાબથી લાગી રહ્યું છે કે આપણે ક્યાંય ને ક્યાંય રેટ કટ હજી બી ફર્ધર જોવા મળી શકે છે. સો એક યુએસ માર્કેટ ક્યાંય ને ક્યાંય કન્સોલિડેશન ફેઝમાં જઈ રહ્યું છે. બટ અગર આપણે ઇન્ડિયન માર્કેટ જોઈએ તો ઇન્ડિયન માર્કેટમાં તમે જેમ કીધું એમ ઓબ્વિયસલી જીએસટીનું આપણે એક સારું લાસ્ટ વીકમાં બાઇંગ જોયું અને ઓવરઓલ અગર આપણે લાસ્ટ 4 ડેઝનું મુવમેન્ટ જોઈએ છે તો બેક ટુ બેક આપણે નિફ્ટીમાં રેડ કેન્ડલ જોઈ રહ્યા છે. બટ અગર જ્યારે આપણે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ જોઈએ છે જ્યાં નંબર ઓફ સ્ટોક પાર્ટિસિપેટિંગ અબોવ 50 ડીએમએ અને 200 ડીએમએ અને અગર આપણે એડવાન્સ ડિક્લાઇનિંગ જોઈ રહ્યા છે, સો આ પોઝિટિવ છે બંને કે ક્યાંય ને ક્યાંય હવે મિડ કેપ અને સ્મોલ કેપ સારું એવું પાર્ટિસિપેશન દેખાઈ રહ્યું છે. જે હિસાબથી સ્ટોકમાં મૂવ આવી રહ્યા છે, ઓવરઓલ જે બ્રોડ માર્કેટ પાર્ટિસિપેશન કહીએ આપણે બ્રોડ માર્કેટ પાર્ટિસિપેશન જોઈ રહ્યા છે. અને અગર આપણે ઇન્ડેક્સ વાઇઝ વાત કરીએ તો ઇન્ડેક્સમાં 25,000 ના આપણે ઓલમોસ્ટ લેવલ આજે જોયા છે. બટ મને લાગે છે ક્યાંય ને ક્યાંય 25,000 અને 24,950 આ જે રેન્જ છે માર્કેટની, આ એક સારું સપોર્ટ એરિયા છે. અહીંથી આપણે એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે આવતા ટાઈમ પર. અને આ એક બેસ્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી મને જે લાગે છે ડિમાન્ડ આ સિનારીઓ ક્રિએટ થઈ રહ્યો છે. સેકન્ડલી જે હિસાબથી શોર્ટ પોઝિશનમાં એફઆઈની ઇન્ડેક્સની અગર શોર્ટ પોઝિશન જોઈએ તો ક્યાંય ને ક્યાંય ત્યાં બી શોર્ટ કવરિંગ ટ્રિગર થઈ રહી છે. સો મને લાગે છે જે નેક્સ્ટ વીકમાં આપણે એક એક્સપેક્ટ કરી રહ્યા છે કે ક્યાંય ને ક્યાંય માર્કેટમાં એક સારું એવું મૂવમેન્ટ આવી શકે. સો એન્ટાયર શોર્ટ કવરિંગ ટ્રિગર થઈ શકે છે અને માર્કેટ 26,000ના લેવલ ઓલમોસ્ટ આપણે દિવાળી પહેલા જોવા મળી શકે છે. સો ઓવરઓલ સેન્ટિમેન્ટ કીધું તમે ઓબ્વિયસલી એક પોઝિટિવ છે. ટ્રેડ ટોક સ્ટાર્ટ થઈ ગઈ છે યુએસ સાથે, તો એ બી એક પોઝિટિવ આઉટકમ આવવાના ચાન્સીસ છે. તો માર્કેટમાં ઓલમોસ્ટ નેગેટિવ ફેક્ટર બધા ઓલમોસ્ટ ફેક્ટર ઇન છે. બટ ઓબ્વિયસલી એક યુએસડીઆઈએનઆર હજી એક કન્સર્ન એરિયા છે જે આપણે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈના નિયર બાય આપણે ઓલમોસ્ટ ટ્રેડ કરી રહ્યું છે. સો એ એકના ઉપર વોચ રાખવું જોઈએ. બટ ઓવરઓલ ક્યાંય ને ક્યાંય એઝ અ સેક્ટર અને એઝ અ મિડ કેપ અને સ્મોલ કેપ જે બાઇંગ દેખાઈ રહી છે એ ક્યાંય ને ક્યાંય ઓવરઓલ પોઝિટિવ ડાયરેક્શનમાં લઈ જઈ રહી છે. સેકન્ડલી જે હવે જો રિસ્ક ફેક્ટર આપણે ગણીએ જે હજી સુધી આપણે ડિસ્કાઉન્ટ નથી કરી રહ્યા, બટ ક્યાંય ને ક્યાંય ક્રૂડ ઓઇલમાં હવે મને લાગી રહ્યું છે એક 10 to 15% એક મુવમેન્ટ આવી શકે છે જે આવતા વીકોમાં શાયદ આપણા ઇન્ડિયા માટે આપણે રિસ્ક ફેક્ટર કાઉન્ટ કરી શકીએ છીએ. બટ ફોર ધ ટાઈમ બિંગ આપણે અગર ક્રૂડની રેન્જની વાત કરું તો આપણે એક સારા એવા લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. સો હજી એક કન્સર્ન નથી. બટ અગર આ 20%ની રેલી અગર ક્રૂડ ઓઇલને પ્રાઇસિંગમાં આવે છે જે લાગી રહ્યું છે વિધિન નેક્સ્ટ 15-20 ડેઝ જે ઓપેકની બી મિટિંગ અને કટના સાઇન આવી રહ્યા છે પ્રોડક્શન કટના, સો ક્યાંય ને ક્યાંય 15-20%ની મૂવ આવી શકે છે. જે હિસાબથી આપણે પ્રિશિયસ મેટલમાં મૂવ જોઈ છે, બેઝ મેટલમાં મૂવ જોઈ છે, સ્પેશિયલી ગોલ્ડ, સિલ્વર અને યુરેનિયમમાં આપણે જે હિસાબથી આપણે મૂવ જોઈ છે. હવે ક્રૂડમાં એક ડ્યુ દેખાઈ રહ્યું છે અને ક્રૂડમાં બી
સિમ્બોલિક મૂવ આવવાના ચાન્સીસ છે. સો આપણે વિધિન નેક્સ્ટ 1.5 મંથમાં આપણે ઓલમોસ્ટ ક્રૂડમાં બી એક 15-20% મૂવ આપણે જોવા મળી શકે છે. સો એ એક ફેક્ટર આવી શકે છે આવતા 2-3 મહિનામાં કે ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટને પ્રેશર કરી શકે છે. બટ ફોર ધ ટાઈમ બિંગ 25,000 અને 24,950 ની જે રેન્જ બની રહી છે માર્કેટની, આ એક સારું એવું સ્ટ્રોંગ ડિમાન્ડ ઝોન બની રહ્યું છે. અને મને લાગે છે આવતા દિવાળી મતલબ કરંટ દિવાળી પહેલા આપણે ક્યાંય ને ક્યાંય ઓલમોસ્ટ 26,000 ના લેવલ પર માર્કેટને જોવા મળી શકે છે. અને બ્રોડ બેઝ બાઇંગ થઈ રહી છે, તો સ્મોલ કેપ અને મિડ કેપ બી આ રેલીમાં પાર્ટિસિપેટ કરવાના હાઈ ચાન્સીસ છે. ખાસ કરીને એક પોઝિટિવ સંકેતો ઓવરઓલ આપણને માર્કેટમાં જોવા મળી રહ્યા છે. દિવાળી પહેલાં તમને નિફ્ટી 26,000ના લેવલ ટચ કરી શકે તેવી અપેક્ષા જે છે અહીંયા આપણને સાગર પાસેથી જોવા મળી રહી છે. અને ખાસ કરીને સ્મોલ કેપ અને મિડ કેપમાં પણ એક તમને અપમૂવમેન્ટ જોવા મળી શકે છે. પોઝિટિવ સંકેતો આપણને મળી રહ્યા છે. સાગરજી, આજે અગર માર્કેટને સૌથી વધુ સપોર્ટિવ અગર જો કહી શકાય, ડેફિનેટલી નેગેટિવ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી સપોર્ટ જે મળી રહ્યો છે તે છે સરકારી બેંક્સ. આપણે જોઈ રહ્યા છે કન્ટિન્યુ અહીંયા આપણને બાઇંગ મુવમેન્ટ જોવા મળી રહી છે. અને ખાસ કરીને એક મીડિયા રિપોર્ટ છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીંયા એવી રીતે પણ મેન્શન થઈ રહ્યું છે કે એફઆઈ એટલે કે ફોરેન એક્સચેન્જ ઇન્વેસ્ટર્સ જે છે, ફોરેન ઇન્વેસ્ટર્સ, તેઓ અહીંયા ખાસ કરીને હવે સરકારી બેંક તરફ ખરીદારી તરફ પોતાનો વ્યૂ રાખી રહ્યા છે. બીજી તરફ રિપોર્ટ મુજબ સરકાર જે છે તે સરકારી બેંકમાં પોતાનો હિસ્સો પણ હવે ઘટાડવા પર ફોકસ આપી રહી છે. ડેફિનેટલી બંને સમાચાર ખાસ કરીને ઇન્ડેક્સ માટે, સરકારી બેંક્સ માટે ખૂબ જ એક પોઝિટિવ છે. આપણે જોઈ રહ્યા છે, ચાહે એસબીઆઈ હોય, ચાહે કેનરા બેંક હોય, ચાહે બેંક ઓફ બરોડા વાત કરી લઈએ, બેંક ઓફ ઇન્ડિયા વાત કરી લઈએ, ઇન્ડિયન બેંક આજે એને રેકોર્ડ હાઈ બનાવ્યા છે. ઓવરઓલ દરેકમાં આપણને એક સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. અને કરું બેંક ઓફ ઇન્ડિયાની વાત કરશું તો 1.5 વર્ષ બાદ મેં જોઈ રહી છું કે એમાં આપણને ફ્લોઈંગ ચેનલ સાથે એક બ્રેકઆઉટ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ સરકારી બેંક્સમાં તમારો કયા મત બની રહ્યો છે અને તમે કેવી રીતે જોઈ રહ્યા છો આને? તો આપણે લાસ્ટ વીકનું ડિસ્કશન કરીએ તો લાસ્ટ વીકમાં આપણે જ્યારે પીએસયુ બેંકનું ડિસ્કશન કર્યું હતું, ત્યારે ઇન્ડેક્સ સમવેર અરાઉન્ડ 7150 7200 ના લેવલ પર હતું પીએસયુ બેંક ઇન્ડેક્સ. અને ત્યારે આપણે ડિસ્કસ કર્યું હતું કે ક્યાંય ને ક્યાંય જે હિસાબથી બેઝ ફોર્મેશન થઈ રહ્યું છે અને જે મલ્ટી-યર બ્રેકઆઉટ લાગી રહ્યું છે એના હાઈ ચાન્સીસ છે. આપણે આ કરંટ વીકમાં એ બ્રેકઆઉટ આવતા જોયું છે. 7400 ના લેવલની ઉપર ટ્રેડ કરતા જોયું છે અને કરન્ટલી 7500 ના લેવલ પર ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યું છે, નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ. અગર હું સ્ટ્રક્ચરલી વાત કરું તો જે લાસ્ટ 6 મંથમાં જે રેલી આવી છે અને એના લાસ્ટ 22-23માં આપણે પીએસયુ બેંકમાં સારું એવું મુવમેન્ટ જોયું હતું. તો મને લાગે છે હવે એક આ નવા મૂવ તરફ જઈ રહ્યું છે. અને ઓવરઓલ જે તમે કીધું એ ઓબ્વિયસલી રિપોર્ટ છે કે એફડીઆઈનું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવી શકે છે અને પીએસયુમાં લિમિટ રાઇઝના ઇન્ક્રીઝ નું ચાન્સીસ હાઈ છે. સો ક્યાંય ને ક્યાંય મને લાગી રહ્યું છે કે આ ઇન્ડેક્સ ઓલમોસ્ટ 8,200 શોર્ટ ટર્મમાં, અને ઓવરઓલ અગર આપણે ડિસ્કસ કરીએ તો પ્રોબેબલી આપણે 9,000 પ્લસના લેવલ આપણે વિધિન 1 યર આપણે પીએસયુ ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. સો ઓવરઓલ 10-15% નું શોર્ટ ટર્મમાં મુવમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. બટ ઓવરઓલ મને લાગે છે ક્યાંય ને ક્યાંય હવે આ બુલ માર્કેટનું ઇન્ડિકેશન છે કે હવે જે રેલી થશે ઇન્ડિયન માર્કેટમાં એ પીએસયુ ડ્રીવન હશે અને ક્યાંય ને ક્યાંય પીએસયુ બેંક હવે અહીંથી લીડ કરશે. સો ઓબ્વિયસલી આપણે લાસ્ટ ટાઈમ એસબીઆઈ, કેનેરા બેંક અને બેંક ઓફ બરોડા ડિસ્કસ કરેલું, એ ત્રણેય સ્ટોકે સારું એવું મુવમેન્ટ આપ્યું છે લાસ્ટ 1 વીકમાં. બટ બેંક ઇન્ડિયા બી અગર આપણે જોઈએ તો કરન્ટલી 122-123 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. ક્યાંય ને ક્યાંય આ સ્ટોક બી આપણે 130 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. સો આ પીએસયુ બેંક સેક્ટર એઝ અ પોઝિશનલ ધ્યાનમાં રાખવું જોઈએ. અને આપણે લીડિંગ સેક્ટર આપણે જે કહીએ કે જે નવી બુલ સાયકલમાં જે લીડ કરવાના હાઈ ચાન્સીસ છે એ પીએસયુ સેક્ટરના અને સ્પેશિયલી પીએસયુ બેંક ગોઈંગ ફોરવર્ડ એક લીડ કરવાના હાઈ ચાન્સીસ છે. તો ઓવરઓલ પીએસયુ બેંક્સ માટે પોઝિટિવ સંકેતો આપણને જોવા મળી રહ્યા છે. સાગરજી, મિન્ડા કોર્પ આજનું સૌથી મોટું કહી શકાય કે આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે. આ કાઉન્ટરે ખાસ કરીને કંપનીએ પોતાના FY30ના વિઝન તેમને આપ્યા છે, જેમાં રેવન્યુના ફ્રન્ટ પર તેઓ 3.5 ગણા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ બુલિશ તેઓ આપી રહ્યા છે. એક્સપોર્ટ બિઝનેસમાં પણ હવે તેમનું માનવું છે કે તેઓ લગભગ એક સારી અપસાઇડ તેઓ અહીંયા ફોકસ કરવા પર તેઓ ધ્યાન આપી રહ્યા છે. સમાચાર બાદ આપણને 8.5%, લગભગ 10% કાઉન્ટર આપણને ઉપર દોડતો જોવા મળ્યો હતો. અત્યારે પણ જોઈ રહ્યા છે 9%ની આસપાસ છે. આ કાઉન્ટર પર તમારું કેવું ફોકસ બની રહ્યું છે? સો અગર મિન્ડા કોર્પનું ડિસ્કશન કરીએ તો આપણે જે બોટમ જોયેલી મિન્ડા કોર્પમાં 2020માં, ત્યારથી આપણે 1-2 રેલી 2020માં આપણે જે રેલી જોયેલી ત્યારથી 24 સુધીમાં આપણે ઓલમોસ્ટ પ્રાઇસને 650ના લેવલ સુધી આપણે જોવા મળ્યું છે. 24 પછી 1.5 યર સુધી આપણે કહીએ કે પ્રાઇસ કન્સોલિડેશન
અને ટાઈમ કરેક્શન જે એક બુલ માર્કેટ પછી એક સ્ટ્રેન્થનું જરૂરત હોય છે, જ્યારે જનરલી કન્સોલિડેશન ફેઝ કહી શકીએ આપણે. તો કન્સોલિડેશન ફેઝ આપણે લાસ્ટ 1.5 યરથી જોયું છે. કરન્ટલી હવે જે મૂવ આવી રહી છે એ લાગી રહ્યું છે કે જેનું પ્રીવિયસ બુલ માર્કેટ હતું એ બુલ માર્કેટ પાછું રિપીટ થશે અને સારું એવું મોમેન્ટમ કરંટ પ્રાઇસથી બી માર્કેટ પકડી શકે છે. ઓવરઓલ પોઝિશનલી જે ટાર્ગેટ બની રહ્યા છે મિન્ડા કોર્પમાં એ ઓલમોસ્ટ 730 740ના લેવલ આપણે જોવા મળી શકે છે. જેના પાસે બી કરન્ટલી પોઝિશન લોંગ છે એ કરન્ટલી હોલ્ડ કરી શકે છે. જેના પાસે પોઝિશન નથી અરાઉન્ડ 560 550ના રેન્જમાં પોઝિશનલી 520ના સ્ટોપ લોસ સાથે 710 720 3 to 6 મંથ માટે હોલ્ડ કરી શકે છે. જે શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગ કરવા માટે લીધેલું છે કાઉન્ટર એ અપ્રોક્સિમેટલી 620 630ના આપણે શોર્ટ ટર્મમાં લેવલ જોવા મળી શકે છે. તો ઓવરઓલ પોઝિશનલી મને લાગે છે કે કાઉન્ટર હવે એક સારા એવો મુવમેન્ટ પકડી શકે છે અને 720 to 750ની રેન્જ આપણે વિધિન 3 to 6 મંથમાં જોવા મળી શકે છે. ઓકે, તો લાંબા ગાળા માટે તમને 730 740 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે, પરંતુ અગર જો તમે શોર્ટ ટાઈમ માટે પોઝિશન લીધી હોય તો તમને 620 640 સુધીના પણ તમને અહીંયા ખાસ કરીને ટાર્ગેટ જોવા મળી શકે છે, પરંતુ નીચે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ છે એ છે 520. ઓવરઓલ બુલિશ વ્યૂ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને એનટીપીસી પર અહીંયા ફોકસ કરીએ તો આપણે અત્યારે જોઈ રહ્યા કે ડેલી ચાર્ટના હિસાબે આપણને એક બુલિશ ફ્લેગ બ્રેકઆઉટ અહીંયા જોવા મળી રહ્યું છે. ખાસ કરીને 6 મહિના બાદ એમ કહી શકાય કે આ કાઉન્ટર જે છે તે આપણને કન્સોલિડેશનમાંથી એક બહાર આવતું જોવા મળી રહ્યું છે. એનટીપીસી પર અહીંયા તમારું કેવું ફોકસ બની રહ્યું છે આજે? તો ઓવરઓલ પીએસયુ સેક્ટરમાં જે કન્સોલિડેશન ફેઝ હતું એ ઓલમોસ્ટ એન્ડના નજદીક છે અને આપણે જે પીએસયુ બેંકમાં રેલી જોઈ એ પછી આપણે ક્યાંય ને ક્યાંય પાવર સેક્ટરમાં બી એક સારું મોમેન્ટમ બની રહ્યું છે. જે પીએફસી આરઈસીમાં બી આપણે જોયું અને હવે આપણે એનટીપીસીમાં બી એક બોટમ ફોર્મેશન પછી હાઈ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. અગર આપણે એનટીપીસીની વાત કરીએ સો લાસ્ટ 3 મંથ્સના કન્સોલિડેશન પછી અગર હું ડેઇલી ચાર્ટ અને મંથલી ચાર્ટ જોઉં છું તો એક રિવર્સલ પેટર્ન બની રહી છે અને એક ટાઈમ કરેક્શન કમ્પ્લીશન પછી એક હાઈ ફોર્મેશન બની રહ્યું છે. સો ઓવરઓલ કાઉન્ટર 365 370ના લેવલ સુધી આ કરંટ મૂવમાં લાગી રહ્યું છે અને જે નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો છે જેના પાસે લોંગ છે એ કરન્ટલી 341નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 365 370 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. ઓવરઓલ એક રિવર્સલ પેટર્ન બની રહી છે અને પીએસયુ અને પાવર સેક્ટર મને લાગી રહ્યું છે ક્યાંય ને ક્યાંય હવે એક સારું એવું મુવમેન્ટ પકડી શકે છે. એનટીપીસી માટે પણ પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે. નીચે સ્ટોપ લોસ તમારે 341 રાખવાની સલાહ છે. અપસાઇડ તમને 365 370 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. સાગરજી, ત્યારબાદ નજર કરશો શ્રી લોટસ ડેવલપર્સ પર. આ કાઉન્ટરમાં આજે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે મોતીલાલ ઓસવાલ તરફથી. 250 રૂપિયાના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. ખાસ કરીને આવનારા સમયમાં પ્રી સેલ્સમાં એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. કાઉન્ટરમાં આજે આપણને એક સારી અપ મૂવમેન્ટ જોવા મળી રહી છે. તો શ્રી લોટસ ડેવલપર્સ પર તમારો કેવો મત બની રહ્યો છે અહીંયા? તો જે હિસાબથી પ્રાઇસ ચાર્ટ મુવમેન્ટ બની રહ્યા છે એ ક્યાંય ને ક્યાંય એક પુલ બેક રેલી અને એક અહીંથી 10 to 15%નું મુવમેન્ટ બની રહ્યા છે, જે લાગી રહ્યા છે કે ઉપરમાં આપણે શોર્ટ ટર્મમાં 10 to 15%નું મૂવ એક આવી શકે છે. સો જેના પાસે લોંગ છે એ કરન્ટલી હોલ્ડ કરી શકે છે. એક રિવર્સલ પેટર્ન બની રહી છે. સો જેના પાસે લોંગ છે એ હોલ્ડ કરી શકે છે. ફર્ધર નવા બાઇંગની કરંટ પ્રાઇસ પર એડવાઇઝેબલ નથી. તો ફોર ધ ટાઈમ બિંગ જે લોંગ છે એ હોલ્ડ કરીને ઉપરમાં એટલીસ્ટ 10 to 15%નું મૂવ જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. તો તમને પોઝિશન અહીંયા હોલ્ડ કરવાની સલાહ આપણને ઓવરઓલ જોવા મળી રહી છે. સાગરજી, ત્યારબાદ નજર કરશો એનએમડીસી પર. આજે આ કાઉન્ટરમાં પણ આપણને સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. ગઈકાલે આપણે જોયું કે 10 મહિનાના ઊંચાઈ પર આપણને આ કાઉન્ટર જે છે તે પહોંચવું જોવા મળ્યું છે. સ્ટીલ હજી પણ એક રેલીની અહીંયા શું તમે અપેક્ષા રાખી રહ્યા છો? સો અગર એનએમડીસીની ડિસ્કસ કરીએ તો ક્યાંય ને ક્યાંય એક નવી તેજીની તરફ જઈ રહ્યું છે. જે હિસાબથી હાઈ ફોર્મેશન છે, ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ છે અને પ્રીવિયસ ટ્રેન્ડનું રિવિઝન છે. સો રિટેસ્ટ હતું. સો કરન્ટલી 78ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જેના પાસે પોઝિશનલ છે એ કરન્ટલી ઓલમોસ્ટ 92 to 95ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં બી જોવા મળી શકે છે. ઓવરઓલ એઝ અ સેક્ટર મને લાગે છે તેજી કરન્ટલી કન્ટિન્યુ રહેશે. જે હિસાબથી બેઝ મેટલમાં બી ફોર્મેશન બની રહ્યા છે, પ્રીશિયસ મેટલમાં બી ફોર્મેશન બની રહ્યા છે. કાઉન્ટર 120 સુધી બી જઈ શકે છે એન્ટાયર 1.5 યરમાં. સો જેના પાસે લોંગ છે એ કરન્ટલી હોલ્ડ રાખી શકે છે અને મને લાગી રહ્યું છે કે કાઉન્ટર ઓલમોસ્ટ શોર્ટ ટર્મમાં 92 અને પોઝિશનલી 120 સુધીના લેવલ બી આપણે જોવા મળી શકે છે.
ઓકે, તો એનએમડીસી માટે પણ અહીં આપણને પોઝિટિવ જોવા મળી રહ્યો છે. અપસાઇડ તમને 120-110 સુધીના લેવલ્સ લાંબા સમય માટે તમને જોવા મળી શકે છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ જાણવાનો. સાગરજી, જણાવશો કે આજે તમારા રડારમાં કયા કોલ્સ છે? સો ફર્સ્ટ કાઉન્ટર જે આપણે ડિસ્કસ કરીએ છીએ એ CCL પ્રોડક્ટ કરન્ટલી 920 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. લાસ્ટ 3 to 4 મંથ્સમાં એક કન્સોલિડેશન ફેઝમાં આપણે કાઉન્ટર રહ્યું છે અને જે એના લેવલ્સ બની રહ્યા છે જે કરન્ટલી 920 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે એ 20 અને 50 DMA નું રિટેસ્ટ કરીને હવે એક નવા હાઈ તરફ જવાના ચાન્સીસ છે. જે શોર્ટ ટર્મમાં અગર જોઉં તો મને એક વેજ પેટર્નનું બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે અને વીકલીમાં આપણે કન્સોલિડેશન પેટર્ન પછી એક ફ્લેગનું બ્રેકઆઉટના હાયર ચાન્સીસ છે જે મને લાગી રહ્યું છે. અગર ફોલિંગ ટ્રેન્ડ લાઇન અગર આપણે ઉપરથી ડ્રો કરીએ છીએ તો આપણે એનું બ્રેકઆઉટ કરંટ પ્રાઇસ પર આવતા જોયું છે. સો 20 DMA નું રિટેસ્ટ કરીને હાઈ ફોર્મેશન બનાવી રહ્યું છે કાઉન્ટર. કરન્ટલી 919 અને 920 રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. ઉપરમાં આપણે 965 to 970 શોર્ટ ટર્મમાં આપણે વિધિન 4 to 5 ડેઝમાં આપણે આ લેવલ જોવા મળી શકે છે. જે સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં 895 નો ટાઈટ સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 965 સુધીના શોર્ટ ટર્મમાં આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. જે સેકન્ડ કાઉન્ટર છે એ ડેટા મેટ્રિક્સ આપણે લાસ્ટ ટાઈમ જે ડિસ્કસ કરેલું જે મંથલી બ્રેકઆઉટ પછી 700 લેવલ પછી એક કાઉન્ટરમાં એક સારી એવી તેજી જોવા મળેલી અને એક આપણે વન સાઇડ મૂવ જોયેલી ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ. સો કરન્ટલી 880 પ્રાઇસ પર ટ્રેડ કરી રહ્યું છે. એલિયટના હિસાબથી ABC કરેક્શન કમ્પ્લીટ થયું છે એક બુલ માર્કેટ પછી અને ડેઇલી ચાર્ટ્સ અને આર્લી ચાર્ટમાં હવે પોઝિટિવ ડાયવર્સ ઝોન્સ જોવા મળી રહ્યા છે વિચ મીન્સ ક્યાંય ને ક્યાંય હવે સ્ટોકે એનું કન્સોલિડેશન પેટર્ન એન્ડ થવાના ચાન્સીસ છે અને હવે કાઉન્ટર અહીંથી પાછું એવું એક બુલ માર્કેટના સાઇન દેખાડી રહ્યું છે જે બુલ માર્કેટમાં જઈ શકે છે. કરન્ટલી 880 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ કાઉન્ટરમાં 845 નો સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં 960 અને 950 શોર્ટ ટર્મમાં આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. પ્રીવિયસ ડેના હાઈની ઉપર કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે. ઓલમોસ્ટ એંગલ્સ બનાવી રહ્યું છે પ્રીવિયસ ડેને. સો કાઉન્ટર આજે અગર રિવર્સ થાય છે તો આપણે શોર્ટ ટર્મમાં ઓલમોસ્ટ 960 970 લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. આમાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે તો કરંટ પ્રાઇસ પર ઇનિશિએટ કરી અને ઉપરમાં 960 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. ઓકે, તો આપણને આજે બે ટ્રેડિંગ કોલ જોવા મળી રહ્યા છે. પહેલું છે CCL પ્રોડક્ટ, જ્યાં 965 970ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ તમારે 895 રાખવાનું રહેશે. બીજું છે ડેટા મેટ્રિક્સ, જ્યાં 960 950ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ તમારે 845 રાખવાની સલાહ આપણને સાગર પાસેથી જોવા મળી રહી છે. સાગરજી, આપણે ઘણા બધા સેલ્સ વિશે ડિસ્કશન કર્યું છે. આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે અમે અમારા ક્લાયન્ટ સાથે ઓલરેડી ડિસ્કસ કર્યા છે. તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ એસોસિએટની કોઈ બી પર્સનલ સ્ટોકમાં પોઝિશન નથી. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી ઝાણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. CNBC બજાર.